લખના છો અવતાર એ જીરોહણ કુળના તાર ઈશ્વર તમે છો લખના અવતાર અજીવ હતો એને સજીવ કીધો અમરેલીની માય વજે સિંહના આંસુ લૂસીને સજીવ કરણને કીધે ઈશ્વર તમે છો અલખના અવતાર અલખના છો અવતાર એ જીરોહર કુળના તાર ઈશ્વર તમે છો અલખના અવતાર સુખી ગયા તા નીર નદીના નગી ચારાની માય સાંગો ને વાસરું તમે સહિત બોલાયા વેતા જરની બહાર ઈશ્વર તમે છો અલખના અવતાર અલખના છો અવતાર એ જીરોહર કુળના તાર ઈશ્વર તમે છો લખના અવતાર આવી સુકેરી વેદના સહીનો એ સહેવાય આ ઈશ્વર તમારું નામ જ લેતા ડખમાંથી ઉતરી જાય ઈશ્વર તમે છો અલખના અવતાર અલખના છો અવતાર એ જીરોહર કુળના તાર ઈશ્વર તમે છો અલખના અવતાર સુરેન્દ્રનગર બાબુભાઈ રાણપુરાનું નામ તો સૌએ સાંભળ્યું છે એ બાબુભાઈ રાણપુરાના કોઈ નજીકના સગાની બાઈને પ્રસ્તુતિ માટે દવાખાનાની મારી પાસે એડમિટ કરી અને ડોક્ટરે તપાસ કરીને કીધું કે કોઈ સંજોગોની મારી પાસે બાઈ કે બાળક એકે બચે એમ નથી અને જો તમે મારા લેટર પેડ ઉપર સહી કરી દો તો હું આ બાઈની સર્જરી કરી અને મારી બનતી કોશિશ કરું ત્યારે બાબુભાઈ રાણપુરા અને અનવરભાઈ મીર દવાખાનાની મારી પાસે મોજૂદ હતા એટલે બાબુભાઈ રાણપુરાએ ડૉક્ટરને કીધું કે સાહેબ અમને થોડીક વાર પછી અમે સહી કરવા આવી એટલે ડૉક્ટર એમની ઓફિસમાં બી આવી ગયા અને બાબુભાઈ રાણપુરાએ અનવરભાઈ મીરને કીધું કે અનવરભાઈ હવે આ બાઈને બચાવવાનો ફક્ત એક જ ઉપાય છે અને એ ઉપાય ચારણ મહાત્મા શ્રદ્ધાજીના બનાવેલા હરિરસનો માટે દવાખાનાની મારી પાસે અગરબત્તી પેટાવો અને બાઈના કાને શબ્દ સંભળાય એવી રીતે હરિરસના પાઠની શરૂઆત કરો એ બાબુભાઈ રાણપુરાએ અને અનવરભાઈ મીરે પાઠની શરૂઆત કરી અને જેમ જેમ હરિરસના શબ્દો એ બાઈના કાને સંભળાણા અને બાઈને જે મરણની વેદના હતી એમાં શાંતિ થવા માંડાણી અને જ્યાં હરિરસ પૂર્ણ થયો ત્યાં બાઈને નિર્વિઘ્ને દીકરાનો જન્મ થયો તો આજની તારીખમાં એ બાઈને દીકરો જીવિત છે એનો પ્રત્યક્ષ પુરાવો અનવરભાઈ મીર છે અને ત્યારે ભક્ત કવિ કનુદાનજીની કલમે લખાણું કે પ્રસ્તુતિની વેદના થાય અપરંપાર અટહે કનુદાન એ હરિરસ સાંભળે થાય જીવનો ઉધાર ઈશ્વર તમે છો અલખના અવતાર અલખના છો અવતાર